વેલકમ બેક અને આગળ વાત કરીએ તો અમદાવાદમાં ભર ઉનાળે પાણીની પારાયણ શરૂ થઈ છે। મેઘાણીનગરના સવગુણનગરમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। પાણીની સમસ્યાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો। વહેલી સવારથી જ લોકો પાણી માટે વળખા મારે છે। 1 મહિનાથી પાણી ન આવતું હોવાની સમસ્યા સ્થાનિકોને સતાવી રહી છે। વિસ્તારની અંદર છેલ્લા 4-5 વર્ષથી ઉનાળાનો ટાઈમ આવે ત્યારે પાણીની બહુ સમસ્યા હોય છે। અમારા વિસ્તારમાં પાણીની ટંકી બહુ કમ છે। અત્યારે અમે બહુ લડત કરીને 2 ટાંકીનું નિર્માણ ચાલુ છે, પણ આપ જોઈ શકો છો વારંવાર ગરમીના પાણીની ટંકી જ્યારે બનશે ત્યારે બનશે, પણ એક સામાન્ય જ્યારે આપણે પાણીની સુવિધા 4 વર્ષની અંદર પૂરી નહીં કરી શકતા હો। આપ જોશો સવારે લોકો 7 વાગ્યાથી એમની પાસે એક જ કામ હોય છે કે પાણી કેવી રીતે લેવા જવું, કોના ઘર જવું। જેના ઘર જાવે એ ઝઘડે, એનો લાઇટ બિલ આવે એ બી મોટરથી પાણી આવે, જ્યાં પાણી આવે ત્યાં પોલ્યુશન પાણી આવે। વારંવાર કોર્પોરેશનની અંદર રજૂઆત કરતા, બોર્ડની અંદર રજૂઆત કરતા, લડતા તો બી કોઈ સમાધાન આવતું નથી। અમદાવાદના સત્તાધીશો એસી ઓફિસમાં વાત કરી રહ્યા છે કે અમદાવાદમાં ઘર ઘર 24 કલાક પાણી જાય છે, ત્યારે અમદાવાદનો એક એવો વિસ્તાર છે મેઘાણીનગરનો સવગુણનગર, જે છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યાથી લોકો જજુમી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોર્પોરેશનના એક પણ અધિકારી તપાસ કરવા નથી આવતા। કે સાંકડા રોડ છે ત્યારે લોકો સાથે સીધી વાત કરીશું। બેન, શું સમસ્યા છે આખા વિસ્તાર? અહીંયા પાણી નથી આવતું। અમારે લગભગ 1 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। 1 વર્ષથી અને કમ્પ્લેન્ટ કરીએ છીએ મ્યુનિસિપાલિટીમાં જઈને, પણ કોઈ ધ્યાન આપતું નથી। હા બેન, કરીશું પણ કોઈ જોવાય નહીં આવતું કે કંઈ કરતાય નહીં। બેન, પાણી ક્યાંથી લાવો છો? વહેલી સવારે ક્યાં પાણી ભરવા જાવ છો? આજુબાજુમાં સોસાયટીમાં પાણી ભરવા જઈએ છીએ, ચાલીઓમાં બહાર જઈએ, બહાર મ્યુનિસિપાલિટીથી ભરી લાવીએ છીએ અમે। અમને કોઈ ભરવાય નથી દેતું પાણી, કારણ કે મોટરેથી પાણી આવે છે અને અમારે કોઈને પાણી પાછળ એવા ઘર છે 50 ઘરે પાણી નથી આવતું। આ તો ખાસા ટાઈમથી છે, પણ આ મહિનાથી તો બિલકુલ પાણી નથી આવતું। પહેલાં તો થોડું આવતું હતું, થોડું પાણી નથી આવતું। હવે અમે પાણી ભરવા જઈએ કે ઘર ચલાવીએ, નોકરી, અમે તો ધંધાવાળા છીએ। જો ઘર ચલાવવાનું, અમારો ધંધો કરીને ઘર ચલાવવાનું। જ્યારથી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારથી ખૂબ જ ખરાબ હાલત આ લોકોની છે। વારંવાર કોર્પોરેશનને રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ પાણીની સમસ્યા યથાવત છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।